નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 8 જૂન 2026 થી 14 જૂન 2026 સુધીના વીકલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને અગત્યનો એક પણ ટોપિક આપનાથી મિસ ન થઈ જાય. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 1. બલવિંદર ધાલીવાલ કઈ રમત સાથે સંકળાયેલા હતા જેમનું 67 વર્ષની વયે નિધન થયું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, શોર્ટ પુટ. હવે મિત્રો, વિઝા ઇન્ડિયા દ્વારા ભારત અભિયાન માટે કોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, શાહરૂખ ખાન. 1800 વર્ષ જૂની વિશાળ જીવંત પોરેટો પેચ પ્રવાળ વસાહત ક્યાં મળી આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, લક્ષદ્વીપ ખાતે મળી આવી છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલ NEC ના 73મા પૂર્ણ સત્રની અધ્યક્ષતા કોણે કરી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, અમિત શાહ. વકીલમાંથી સીધા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનનારા ભારતના બીજા મહિલા કોણ બન્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, વેંકટા સુબ્રમણી મોહન. AI ડિઝાઇનવાળી માજોરાના 2 ક્વોન્ટમ ચિપ કોણે લોન્ચ કરી છે? તો કંપનીનું નામ આવશે મિત્રો ઓપ્શન ડી, માઇક્રોસોફ્ટ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. ફૂડ પ્લેનેટ પુરસ્કાર 2026 કઈ પહેલને આપવામાં આવ્યો? તો મિત્રો, આ જે પુરસ્કાર છે, સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, આંધ્રપ્રદેશ કોમ્યુનિટી મેનેજ્ડ નેચરલ ફાર્મિંગ એટલે કે APCNF ને આપવામાં આવ્યો હતો. હવે મિત્રો, ક્વેશ્ચન. પ્રિન્સેસ ઓફ અસ્તુરિયાસ સ્પોર્ટ્સ એવોર્ડ 2026 મેળવનારા પ્રથમ વ્યક્તિગત ફૂટબોલર કોણ બન્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, લિયોનલ મેસી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. પુણ્ય શ્લોક અહલ્યાદેવી હોલકર શેતકરી કર્જ મુક્તિ યોજનાને કયા રાજ્યએ મંજૂરી આપી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, મહારાષ્ટ્ર રાજ્યએ આ મંજૂરી આપી દીધી છે. ભારતે કયા દેશ સાથે મહત્વપૂર્ણ ખનિજોની સપ્લાય ચેન ઓબ્ઝર્વેટરી શરૂ કરી? તો ભારતે આ ઓબ્ઝર્વેટરી છે એ ઇંગ્લેન્ડ સાથે શરૂ કરી છે, અથવા તો UK જવાબ પણ સાચો બનશે, એટલે ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. હવે મિત્રો, કોસોવો વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ જીતનાર સૌથી યુવાન ભારતીય મહિલા ખેલાડી કોણ બન્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, દિવ્યાંશી ભૌમિક, જેમણે આ જે ચેમ્પિયનશિપ હતી એ જીતી લીધી છે. રવિ પ્રકાશને કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્ય નિર્વાચન અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો આ જે રવિ પ્રકાશ છે એને પુડુચેરીના જે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્ય નિર્વાચન અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા છે, એટલે સાચો જવાબ આવશે મિત્રો પુડુચેરી. હવે મિત્રો, તાજેતરમાં અંડર 18 પુરુષ હોકી એશિયા કપ ટુર્નામેન્ટ ક્યાં આયોજિત કરવામાં આવી હતી? હવે એશિયા કપ છે એ ઓપ્શન બી, જાપાનમાં આયોજિત કરવામાં આવી હતી. હવે મિત્રો, એર ટ્રંકે 2030 સુધીમાં ભારતમાં કેટલી ક્ષમતા વિકસાવવા 3 લાખ કરોડ રૂપિયા રોકાણની જાહેરાત કરી છે? તો એર ટ્રંકે 2030 સુધીમાં 5 ગીગાવોટ માટેની રોકાણની જાહેરાત કરી દીધી છે. હવે રશિયાએ ભારતને કયા સ્ટીલ્થ ફાઇટર જેટલા પુરવઠા અને સંયુક્ત ઉત્પાદનની ઓફર આપી છે? તો રશિયાએ આ ઓફર છે એ સુખોઈ Su-57E જહાજ માટે આપી દીધી છે. હવે મિત્રો, 5 જૂન 2026ની MPC બેઠક મુજબ RBIનો પોલિસી રેપો રેટ શું છે? તો RBI જે પોલિસી રેપો રેટ આપે છે એનો તાજેતરમાં નક્કી થયેલો રેટ 5.25% છે. હવે મિત્રો, વિન ગ્રુપે દિલ્હી NCRમાં કઈ ઇલેક્ટ્રિક રાઇડ હેલિંગ સેવા શરૂ કરી છે? તો દિલ્હી NCR વિસ્તારમાં આ વિન ગ્રુપે ગ્રીન SM લિમો નામની સેવા શરૂ કરી છે. હવે ઓઇલ ઇન્ડિયા લિમિટેડે કયા સ્થળે કુદરતી ગેસની હાજરીની પુષ્ટિ કરી છે? તો ઓઇલ ઇન્ડિયા લિમિટેડે શ્રી વિજયપુરમ 3 આ જગ્યાએ કુદરતી ગેસની હાજરીની પુષ્ટિ કરી છે. હવે નોર્વે ચેસ 2026નો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય કોણ છે? એટલે કે અત્યાર સુધીમાં એક પણ ભારતીય ચેસ ખેલાડી નોર્વે ચેસ 2026નો ખિતાબ નહોતા જીતી શક્યા. પ્રથમ વખત આર પ્રજ્ઞાનંદાએ આ ખિતાબ જીતી લીધો છે. આ ખિતાબ જીતવા માટે તેમણે મેગ્નસ કાર્લસનને પણ હરાવી દીધા છે. બાર્ટન એવોર્ડ ફોર એક્સલન્સ ઇન કાર્ટૂનિંગ 2026 માટે કોની પસંદગી કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, સુભાની શેખની પસંદગી કરવામાં આવી. ઇન્ડિયા AI મિશનના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? તો ઇન્ડિયા AI મિશન માટે સૌરભ વિજય સાચો જવાબ આવશે. કેન્દ્ર સરકારે વિદેશી રોકાણકારોને શેના પર ટેક્સ નાબૂદ કર્યો?
હવે જે ફોરેન ઇન્વેસ્ટર છે એના માટે સેન્ટ્રલ ગવર્મેન્ટે જે સરકારી બોન્ડમાં નિવેશ કરેલો હોય છે એના ઉપર લાગતો ટેક્સ નાબૂદ કરી દીધો છે. તાજેતરમાં હાન સેઓંગ સુકે કયા દેશના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો હાન સેઓંગ સુકે છે એ તાજેતરમાં દક્ષિણ કોરિયાના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. દ્વિવાર્ષિક સારેક્સ SAREX સૈન્ય અભ્યાસ જાપાન અને કયા દેશ વચ્ચે યોજાયો હતો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, દક્ષિણ કોરિયા. જાપાન અને દક્ષિણ કોરિયા વચ્ચે આ સૈન્ય અભ્યાસ યોજાયો હતો. UN મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, અભિલાષા બરાક. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, વર્લ્ડ સ્ટ્રેંગલિંગ ચેમ્પિયનશિપ 2026માં ભારતની નેહા સાંગવાને કયો મેડલ જીત્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ફ્રેન્ચ ઓપન 2026 પુરુષ સિંગલ્સ ટાઇટલ કોણે જીત્યું? તો સાચો જવાબ આવશે મિત્રો એલેક્ઝાન્ડર ઝવેરેવે આ ટાઇટલ જીતી લીધું છે. ધ સેકન્ડ ઓર્બિટ પુસ્તક કોના સંસ્મરણ છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, શુભાંશુ શુક્લાનું સંસ્મરણ છે. તાજેતરમાં 56 વર્ષની વયે અવસાન પામેલા સલીમ કુમાર કોણ હતા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, તેઓ એક અભિનેતા હતા. તમાકુ જેવા નશાકારક પદાર્થો પર 1 વર્ષનો પ્રતિબંધ કયા રાજ્યે લગાવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, નાગાલેન્ડે આ પ્રતિબંધ લગાડી દીધો છે. અક્ષય પાત્ર મંદિર જે નવા સ્વરસામ ભવનના ઉદ્ઘાટનને કારણે ચર્ચામાં હતું એ ક્યાં આવેલું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, નવી દિલ્હી. હાલમાં શૌર્ય ચક્રથી સન્માનિત લેફ્ટનન્ટ કમાન્ડર સૂરજ પ્રસાર કયા સુરક્ષા બળ સાથે જોડાયેલા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ભારતીય નૌસેના એટલે કે ઇન્ડિયન નેવી. મહિલાઓની સુરક્ષા માટે સિંગપ્પેન સ્પેશિયલ ટાસ્ક ફોર્સ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, તમિલનાડુમાં આ મહિલા ટાસ્ક ફોર્સ શરૂ કરવામાં આવી છે. 5 રાજ્યોમાં મેગા લેધર ફૂટવેર અને એસેસરીઝ ક્લસ્ટર વિકસાવવા કેટલી રકમ મંજૂર કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો 898 કરોડ રૂપિયા. ઓપ્શન બી ઇઝ કરેક્ટ. અમદાવાદમાં આયોજિત પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026માં ભારતે કયું સ્થાન મેળવ્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, ભારતે પ્રથમ સ્થાન મેળવી લીધું છે. ભારતીય વિદ્યા ભવનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, બનવારી લાલ પુરોહિત. SAFF મહિલા ચેમ્પિયનશિપ 2026 એનો ખિતાબ કોણે જીત્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો આ ખિતાબ ભારતે જીત્યો છે. મોનેકો ગ્રાન્ડ પ્રિક્સ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, કિમી એન્ટોનેલી. એમણે આ મોનેકો ગ્રાન્ડ પ્રિક્સ 2026નો ખિતાબ જીતી લીધો છે. હવે મિત્રો પશ્ચિમ બંગાળ PM જય લાગુ કરનાર ભારતનું કેટલામું રાજ્ય બન્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 36મું રાજ્ય બન્યું છે. 9 જૂન 2026ના રોજ બિરસા મુંડાની કેટલામી જન્મજયંતિ ઉજવવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 126મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. નવી દિલ્હીમાં ભવ્યા પોર્ટલ કોણે લોન્ચ કર્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, પિયુષ ગોયલ. જેવેલિન થ્રો ભાલા ફેંકમાં 90 મીટરનો આંકડો પાર કરનાર ચોથા એશિયન ખેલાડી કોણ બન્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, રમેશ થારંગા. વિશ્વની સૌથી લાંબા અંતરની રોબોટિક કાર્ડિયાક ટેલિસર્જરીનો વર્લ્ડ રેકોર્ડ કયા ભારતીયએ બનાવ્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ડોક્ટર સુધીર શ્રીવાસ્તવ. હવે ક્વેશ્ચન નેક્સ્ટ જોઈશું આપણે. મંગોલિયામાં આયોજિત મહિલા એશિયન વ્યક્તિગત ચેસ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ કોણે જીત્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, સવિતા શ્રી ભાસ્કર. એમણે આ ખિતાબ જીત્યો છે. અમેરિકી સૈન્ય અકાદમી દ્વારા વીર બ્રુક્સ એવોર્ડ અને જનરલ ડગલસ મેક આર્થર મિલિટરી લીડરશિપ રાઇડિંગ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, પ્રભાત મિશ્રાને. હવે નેક્સ્ટ, સરકારી નોકરી માટે 2 બાળકોનો નિયમ કઈ રાજ્ય સરકારે નાબૂદ કર્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, મધ્યપ્રદેશે આ નિયમ નાબૂદ કરી દીધો છે. ગ્રામીણ વિસ્તારોમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી વધારવા પ્રોજેક્ટ ગંગા કયા રાજ્યએ શરૂ કર્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ઉત્તર પ્રદેશ. ભારતનું પ્રથમ AI સક્ષમ હાઇપરસ્કેલ ડેટા સેન્ટર ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ગુજરાતમાં. ઈરાને ઓપરેશન નાસર કયા દેશ વિરુદ્ધ શરૂ કર્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, ઇઝરાયેલમાં.
હવે આંતરરાષ્ટ્રીય બ્રિક્સ કૃષિ સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ઇન્દોર ખાતે આંતરરાષ્ટ્રીય બ્રિક્સ કૃષિ સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું. મહિલા સુરક્ષા માટે સ્ત્રી રાઇટ્સ પહેલ કયા રાજ્ય સરકારે શરૂ કરી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, તેલંગાણા સરકારે. જીઆઈ ટેગ પ્રાપ્ત તેજપુર લીચી કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, આસામ. FE બેસ્ટ બેંક એવોર્ડ્સ 2026માં બેન્કર ઓફ ધ યર પુરસ્કાર કોને મળ્યો? તો FE બેસ્ટ બેંક એવોર્ડ 2026માં આ પુરસ્કાર ઓપ્શન સી, કે સત્યનારાયણ રાજુને આપવામાં આવ્યો. સિપ્રી યરબુક 2026 મુજબ પરમાણુ હથિયારોના મામલામાં ભારતનું સ્થાન શું છે? તો સાચો જવાબ આવશે મિત્રો પરમાણુ હથિયારના મામલામાં ભારતનું સ્થાન 6ઠું છે, 6th પોઝિશન. હવે 23માં ફિફા વર્લ્ડ કપ 2026નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, મેક્સિકો. હવે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આયોજિત થનારો મહિલા T20 વર્લ્ડ કપ કઈ આવૃત્તિ હશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 10મી આવૃત્તિ. 114મી આંતરરાષ્ટ્રીય શ્રમ પરિષદ ILCનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, જીનીવા ખાતે. હવે ઇન્ચાથા લોકેન્ડા ઇન્કોગ્નિટા આ નામની નવી માછલીની પ્રજાતિ કયા રાજ્યમાં શોધાઈ છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, કેરેલા. હવે ભારતનું ઇજી કનેક્ટ મોડેલ હેઠળ આંતરરાષ્ટ્રીય મુસાફરી માટેનું પહેલું શહેર કયું બન્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, વારાણસી. 11 જૂન 2026ના રોજ રામપ્રસાદ બિસ્મિલની કેટલામી જન્મજયંતિ ઉજવવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 129મી. હવે મિત્રો વિનિમય લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ કોણે લોન્ચ કરી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, અમિત શાહે વિનિમય લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ લોન્ચ કરી છે. માર્ગ અકસ્માતના પીડિતોની મદદ માટે રાહવીર યોજના માર્ગ મંત્રાલયે કોની સાથે ભાગીદારી કરી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, રેપિડો. હવે વોગ્યુ આઈવેર ઇન્ડિયાની નવી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, કૃતિ સેનન. નિયો નામની દુનિયાની પ્રથમ કોમર્શિયલ બ્રેન ચિપને મંજૂરી કયા દેશે આપી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ચાઇના. ભરથી રાજા જેમનું 84 વર્ષની વયે અવસાન થયું તેઓ કયા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા? તો ભરથી રાજા એક ફિલ્મકાર હતા. ઓપ્શન સી ઇઝ કરેક્ટ. હવે તમીમ ઇકબાલને કયા દેશના ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, બાંગ્લાદેશ. હવે મિત્રો જૂન 2026માં પશ્ચિમ બંગાળના નાણામંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, સ્વપ્નદાસ ગુપ્તા. ભારતીય સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે 20 અદ્યતન GNSS જામર ખરીદવા માટે એકોડ સોફ્ટવેર એન્ડ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ સાથે કેટલા કરોડ રૂપિયાનો કરાર કર્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, 449 કરોડ રૂપિયા. નાણાકીય વર્ષ 25-26 દરમિયાન ભારતે કામદારોના રેમિટાન્સ વિદેશથી મોકલેલી રકમ ઓપ્શન સી, 110.47 અબજ ડોલર. હવે મિત્રો ફિફા વર્લ્ડ કપ 2026 માટે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે કયા દેશે સહયજમાની કરી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, કેનેડા અને મેક્સિકો. કયું સ્ટેડિયમ ઇતિહાસમાં 3 ફિફા વર્લ્ડ કપ ઉદ્ઘાટન મેચોનું આયોજન કરનાર પ્રથમ સ્ટેડિયમ બન્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, એઝટેકા સ્ટેડિયમ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જામનગર ગુજરાતમાં 168 મેગાવોટનું AI સક્ષમ ડેટા સેન્ટર વિકસાવવા કોની સાથે ભાગીદારી કરી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, મેટા પ્લેટફોર્મ્સ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત અને દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ વાદળી લીલા શેવાળમાં ક્યુ પ્રોટીન શોધ્યું જે HIV સામે અસરકારક છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, એલોફાઇકોસાઇનિન. નેક્સ્ટ, સૌર ઉર્જાથી ચાલતા ચરખાના સંચાલનને માન્યતા અને પ્રોત્સાહન આપનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ઉત્તર પ્રદેશ. પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક ભારતી રાજા જેમણે 6 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જીત્યા હતા તેમનું તાજેતરમાં અવસાન થયું. તેઓ કયા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ફિલ્મ નિર્દેશન. નેક્સ્ટ, કઈ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ માટે ફરજિયાત QR કોડ આધારિત ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા દેખરેખ પ્રણાલી શરૂ કરી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, અમદાવાદ.
હવે મિત્રો, આ વીકલી કરંટ અફેરનો વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. હવે આપણે ડેઇલી કરંટ અફેરની સાથે સાથે રિવિઝન માટે વીકલી કરંટ અફેર અને મંથલી કરંટ અફેર પણ પોસ્ટેડ કરતા રહીશું. જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ.